રામ રામ બધાયને। હવે મસ્ત મજાની અત્યારે સવાર થઈ ગઈ અને તડકો પણ સારો નીકળ્યો। એટલે આપણે આજે વરાપ છે એટલે આપણે આજે મગફળીમાં છે ને સલ્ફર ખાતર છાંટવાનું છે। એનું રિઝલ્ટ બહુ સારું કહીએ એટલે આપણે આ વખતે ટ્રાય કરીએ। એટલે પહેલાં આપણે હવે પછી ગામમાં નીકળીએ, એગ્રોઈ લેતા આવીએ અને એગ્રાવાળા ભાઈની માહિતી લઈએ બધી, આનું રિઝલ્ટ કેવું છે ને કાં છે એ, અને પછી આપણે લઈને છાંટીએ મગફળીમાં। તો આપણે નીકળી ગયા સલ્ફર ખાતર લેવા મગફળીમાં છાંટવાનું। તો આપણે હવે હમણાં ગામમાંથી એગ્રાવાળાની મુલાકાત લઈએ। આ દવા કીવાની હે ભાઈ? આંબાઈ। આંબાઈ। આ કામ કરે? ઈર મારે। ઈર ને પોપટી। ઈર ને પોપટી। આ બીજી કીવામાં તમારી છાંટવાની છે ભેગી કઈ છે હાલે બીજામાં? મિલીબગ છે એમાં। મિલીબગમાં। મિનીબગમાં ને બધું। જાજે વાટીએ છે ઓલા વાટીએ આ વેટવી જીરો પેટ તો તપકમાં સડતું નહીં હોય। આ બધા બિયારણ બકાલા ને બધા ને આ બધી દવાઓ। તમે કેમ હંગાવવાય તો મૂકો હંગાવવાય દવાની દુકાન જોઈએ માટી પાછળ નો આવે। હા દવાઈ ભાવ લે દવાઈ ના પાપા। આ આપણો માલ તૈયાર થઈ ગયો સલ્ફર ને બેન્યુ છે। હવે આપણે આ માલ લઈને નીકળીએ ને મગફળીમાં છાંટી દઈએ। આપણે આ બધી પ્રકારની દવા અહીંયા મળે, સારી મળે અને આપણે સલ્ફર ને ખાતર લઈ લીધું, હવે નીકળીએ મગફળીમાં છાંટવા। તો આપણે ખેતરમાં પૂગી ગયા, મસ્ત મજાની વરાપ છે, તડકો છે, એટલે આપણે હવે આ બધી છાંટી દઈએ સલ્ફર ખાતર। આ સલ્ફર ખાતર છે અને આ ગ્રેન્યુઅલ છે, ભેગું નાખી દઈએ, એનું કે રિઝલ્ટ સારું છે। આપણે આ તગારામાં નાખીને ભેરવી નાખીએ અને આ આપણે ખોભાયું છે, આપણે આ સાડીનો કટકેથી બનાવ્યું બાસકામાં, તો આ ખંભે લાગે નહીં, આ પટ્ટો જાડો થઈ જાય, ઓલો હોય ખંભે લાગે, તો આપણે હવે આ તગારામાં ભેરવી નાખીએ અને પછી છાંટી લઈએ। તો આપણે ખાતર બધું ભેરવી લીધું આ તગારામાં અને હવે આપણે છાંટી દઈએ આમાં મગફળીમાં। અને આ ખાતર છે ને આપણે છાંટીએ એટલે વાહ લગન પિયત આપી દઈએ તો લાગી જાય। ટૂંકમાં પાણી જડે ને મગફળીને ત્યારે લાગે ખાતરમાં પાણી જડવું જોઈએ। એટલે એવું નથી કે આપણી ખાતર છાંટીએ એટલે તાત્કાલિક વાહ લગન પાણી વારવું જ પડે ફરજિયાત, એવું કંઈ ફરજિયાત નથી। ટૂંકમાં 5-6 દિવસ પડ્યું રહીએ ખાતર છાંટીને તોય કંઈ વાંધો નહીં। એટલે મારે પણ પાણી આમાં વાળવાનું નથી મગફળીમાં,
એટલે આપણે વરસાદની આગાહી છે એટલે હું કાંઈ છાંટી દઈએ તો 5-6 દિવસમાં તો આરામથી વરસાદ આવી જ જવાનો છે. એટલે અત્યારે છાંટી દઈએ એટલે પછી ભલે 5 દી પછી વરસાદ આવે તો એ હાલે ને 5 દી પછી ના આવે તો આપણે પછી પાણી તો મગફળીને વારવું જ પડશે. આમાં સુકાશે એટલે બે મેળ આવી જાય. વરસાદ આવે તો ઠીક છે, નકર પછી પાણી વારશું 5 દિવસ પછી, ત્યારે ખાતર લાગશે. એટલે ટૂંકમાં પાણી જડાય પછી ખાતર લાગે આપણે. હવે આપણે છાંટી લઈએ. અને આપણે છે ને આ ડબલાનો માપ કરેલ છે. ડબલું મેં કાપી લીધું એટલે ડબલાનો માપ કરી લીધો કે આપણે આ મગફળીના કિયારા છે તો એટલા કિયારામાં છાંટવું પડે. તો એ પ્રમાણે બધા ડબલા ગણી અને એ પ્રમાણે હિસાબ બધો કરી લીધો અને હવે આપણે છાંટીએ. તો આપણે ફાઇનલી બધું ખાતર છટાઈ ગયું મગફળીમાં અને વરસાદ પણ ચાલુ થઈ ગયો એટલે બધી મેળો મેળ છે. ભગવાનની જરા ખાંભું જોયું તો સીધું ખાતર પણ વગરી જાય, બધું કમ્પ્લીટ થઈ જાય. અને અત્યારે જો છાંટા ચાલુ જ છે. અને આ આપણે ખાતર બધાને પૂછતા હોય, બધા નાખતા હોય ખેતરોમાં, એટલે બધા આપણે વરહ અનુભવ ન તાણો કંઈ, પણ બધાનો અનુભવ છે એ કહેતા હોય કે અમે વરહ નાખીએ ને આનું રિઝલ્ટ પણ સારું આવે. ને આપણે બધાને જોતા હોય, પાછું કોઈને પૂછતા હોય કે હું નાખો, કોઈ પાડો હીવા તે કે બધા કોઈ આપણે ફોનનું આવતા હોય કોઈને, કે બધાને પૂછી લીધું. અને આપણે પણ આજે ટ્રાય કરી આ વખતે મગફળીમાં. અને એ બધા કહે છે કે આમાં આ ખાતરથી કે દોડવો ભરાઈદાર થાય કે વજનદાર થાય ને તેલની ટકાવારી વધે બીમાં, અને બહુ સારું રિઝલ્ટ છે આનું. એટલે આપણે આનું ટ્રાય કરી લીધી. તમે કોઈ ટ્રાય કરી હોય તો જણાવજો જરીક કમેન્ટમાં કે કેવું રિઝલ્ટ છે ને કાં છે એ બધું. બાકી આ વિડીયો જે મારા જેવાને કોઈને ખબર નથી, નવો અખતરો હોય એના માટે આ સારો છે વિડીયો. અને બાકી આપણે કંઈ ટ્રાય નથી કરી, બધાય ઘણા વરહ કરે એટલે આપણી પણ આ વખતે કરી ટ્રાય બધાને આપણે જાણતા હોય. તો વરસાદ પણ સારો આવી ગયો ને હવે ઘરે તબડકાવીએ. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી બધાને.